હલો જોઈ લો આજુબાજુનું ખેતરમાં કેવું આપણે તો હલો ગાઈસ આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે ખેતર બાજુ જઈએ 11 નંબરની ગાડીમાં તો જુઓ આજે એટલા માટે જઈએ કેમ કે ખબર પેલા દવા છંટાઈ હતી આપણે તો દવાનું કેટલું અસર થયું એ જોવા જઈએ તો ચાલો ગાઈસ પેલા ખેતરમાં જઈએ ગાઈસ આપણે ખેતરમાં પહોંચી ગયા હતા આ ખેતરમાં તો ખંભાળીને જવું પડે આપણે કોટા વચ્ચે નાખ્યા એટલે ઢોરા પહેરી ના જાય એટલે ગાય ભેંસો પહેરી ના જાય એટલે કોટા નાખ્યા હોય તો આપણું ખેતર આ બાજુમાં હેઠું તો લો ગાઈસ આવ્યું આપણું ખેતર જેમાં આપણે વાયો હો ગાર અને કચરાની અસર થઈ ગઈ ખરી પીળું પીળું થઈ ગયું કચરું અને આપણો ગારે સારો થઈ ગયો જે કંજરું હતું એ નીકળી ગયું કંજરું ઉકાઈ ગયું જોઈ શકો છો ગાઈસ તમે લોકો તો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ઉપરનું ખેતરે બતાવો તમને એમાં પણ નીચેના ખેતરના જેવા જ હાલ છે કંઈ કચરું ઉકાઈ ગયું છે અને ગાર કમ્પ્લીટ દેખાવા માંડ્યું આપણને તો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મને મોર બતાવું એના નજીક આપણે જવાયું નહીં કારણ કે જતું રહી છે ઉડીને આપણને જોવા નહીં મળે કેમેરામાં નહીં કેપ્ચર થાય આપણે ખેતરમાં વાળ બોધીએ આપણે બધી તારથી બોધીએ અને પેલી બાજુ ઉપર બધા કોટા નાખ્યા તમારે એક કામ કરવાનું તમે આ વર્ષે ચોમાસામાં શું આવ્યું છે અને આગળના પાકમાં કયો પાક લેવાનો કમેન્ટ કરી નાખજો અને ત્યાં સુધી હું ખેતરનું નિરીક્ષણ કરી લઉં જોઈ લો આજુબાજુનું ખેતરમાં હું થયું આપણે તો હવે ગઈશ તમને એવું થતું હશે કે હું ખેતરમાં કેમ છું તો ખેતરમાં આપણે વાવ્યો છે ગાર એના માટે આપણે ખેતરમાં આવવું પડે જોવા માટે એને અને એક બીજી વસ્તુ મારી ખાસ અને ફેવરેટ વસ્તુ કે મને આ ખેતરમાં આવવાનું બહુ સુકૂન મળે અને મજા આવે ખેતરમાં આવીને તો ચાલો ગાઈસ આજના મિની બ્લોગમાં આટલું જ અને મળીશું કાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય